મિત્રો, ભરવાડ સમાજ ભોળી જ્ઞાતિ ગણાય છે, પરંતુ જેટલું ભોળપણ છે એટલું જ શાણપણ આ જ્ઞાતિમાં જોવા મળે છે. આ શાણપણમાં સૌથી બેસ્ટ વાત છે સંઘમાં રહેવું, સાથે મળીને પ્રસંગો ઉજવવા. પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુના સાનિધ્યમાં અનેકો સમૂહ લગ્નની ઉજવણી કરનારો આ સમાજ ખરેખર તો બુદ્ધિશાળી સમાજ છે. એકતા આવે, સંઘમાં રહેતા શીખીએ અને એકમેકથી હળીમળીને રહેવાનો એક અનેરો અભ્યાસ થાય એ હેતુથી સમાજના ઘણા કાર્યો સામૂહિક રીતે થતા હોય છે. શ્રી ગણેશના સાનિધ્યમાં સમૂહ લગ્નોત્સવ થતા હોય છે એવે સમયે સમાજના ધર્મગુરુઓની હાજરી અચૂક હોય છે. સાથે સાથે સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ વિકસિત અને શિક્ષિત લોકો પણ સંતના સાનિધ્યમાં આવા ઉત્સવો ઉજવતા હોય છે. આવા ઘણા બધા સમૂહ લગ્નો ભરવાડ સમાજે ઉજવ્યા છે અને ઉત્તરોત્તર આ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. ખાસ કરીને સમૂહ લગ્ન થતા હોય છે એવા સ્થળો પર વિત્તનો વ્યય, શક્તિ, સમયનો બચાવ તેમજ સાથે મળીને રહેવાનો અનેરો અભ્યાસ થતો હોય છે એવે સમયે આ વ્યવસ્થા અને સમાજની શ્રેષ્ઠ વ્યવસ્થા કહી શકાય. ધર્મગુરુઓની હાજરીમાં થતા આવા અનેરા મેળાવડાઓથી માણસ એકમેકની સાથે રહેવાનું શીખે છે અને સાથે સાથે એકબીજાના સહયોગી બનવાનું શિક્ષણ પણ પામતો હોય છે. શ્રીકર મીડિયાના માધ્યમથી આજે જોઈશું આ જ પ્રકારનો એક અનેરો ઉત્સવ થરા ખાતે થવા જઈ રહ્યો છે. જી હા મિત્રો, આવા ઘણા બધા સમૂહ લગ્નના સાક્ષી તમે લોકો બન્યા હશો, પરંતુ આવો જ એક અનેરો ઉત્સવ થરા ખાતે થવા જઈ રહ્યો છે અને આ ઉત્સવ વિશ્વના બધા રેકોર્ડો તોડવાનો છે. ખાસ કરીને આ ઉત્સવની મેઇન વાત એ છે કે એક જ સ્થળ પર 3001 દીકરીઓના લગ્ન થવાના છે. 3001 દીકરીઓ, 3001 ગોપકન્યાઓ પ્રભુતામાં પગલાં પાડે એવો વિશ્વના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ હશે, જેની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ થવાની છે. ભરવાડ સમાજની આ ઉત્કૃષ્ટ કામગીરી માટે સમગ્ર વિશ્વ એમાંથી પ્રેરણા લે એવી આશા અને અભિલાષા છે. સાથે સાથે યજ્ઞ થવાના છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવો થવાના છે, 7 દિવસ જ્ઞાન ગોષ્ઠી અને સપ્તાહો થવાની છે. આપ જોઈ શકો છો ભવ્યાતિ ભવ્ય ગેટથી જ આ કાર્યક્રમ કેટલો ઉન્નત અને ઉત્તમ થવાનો હશે એની તૈયારી. ભવ્યાતિ ભવ્ય ગેટ જોઈને લાગે જાણે કોઈ એક સુંદર મજાનું સામ્રાજ્ય હોય અને એનો કિલ્લો અને એનો પ્રવેશ દ્વાર હોય એવી અનુભૂતિ થાય છે. અહીંયા સમૂહ લગ્ન તેમજ બ્રહ્મયજ્ઞ, સાથે સાથે સપ્તાહ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ધર્મગુરુનો ભંડારો એટલે કે ભરવાડ સમાજના આદ્ય ગુરુ શ્રી શિવપુરી બાપુના ભંડારાની પણ આ કાર્યક્રમની યાદીમાં નોંધણી છે. રાત્રિ દરમિયાન આ સ્થળની મુલાકાત લો ત્યારે એમ લાગે કે કોઈ અલગ જ વિશ્વમાં આવી ગયા છો. સુંદર મજાની રોશનીથી ઝગમગતું એક નગર જ્યાં ભરવાડ સમાજ અનેરો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. રસ્તાની બંને બાજુ સુશોભિત રોશનીઓ તેમજ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી લગ્ન મંડપોની લાંબી હારમાળાથી એવું પ્રતીત થાય છે કે આ ઉત્સાહ, આ ઉત્સવ અને આ પ્રસંગ એક વિશ્વ માટે અલગ જ પ્રકારની છબી અને ઉત્તમ છાપ છોડી જશે. વિચારો, ગ્રાઉન્ડ તૈયાર થઈને આપણી સામે આવી ચૂક્યું છે, તેમજ આ ગ્રાઉન્ડ પર આ ઉત્સવ જ્યારે ઉજવાતો હશે ત્યારે હજારો લાખોની મેદની વચ્ચે એક સહિયારા પ્રસંગનો આનંદ ઉજવતું માનવ મહેરામણ કેટલું આનંદ અને ઉત્સાહથી આ ક્ષેત્રને પવિત્ર કરશે. મિત્રો, 3001 દીકરી થરા સમૂહ લગ્નોત્સવ નિમિત્તે તમે પણ સમય કાઢીને અચૂક આ ક્ષેત્રની મુલાકાત લેજો, તેમજ આ ક્ષેત્ર પર આવી અને આ જ્ઞાતિ ગંગાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરજો. આવા જ અપડેટ વિડીયો સાથે ફરી પાછા શ્રીકર મીડિયાના માધ્યમથી મળીશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય ચાચાવડા દેવ, જય ગ્વાલીનાથ.